શિક્ષણ બોર્ડના અધ્યક્ષની આજે ચૂંટણી યોજવામાં આવી હતી। આ મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે જે સામે આવી રહ્યા છે। આજે શિક્ષણ બોર્ડના સભ્યપદની ચૂંટણી યોજવામાં આવી હતી અને તે અંતર્ગત ગુજરાતના 58 જેટલા મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું। સવારે 8 થી 5 વાગ્યા સુધીમાં મતદાન કરવામાં આવશે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને અમદાવાદ વચ્ચે આ ચૂંટણીની સ્પર્ધા જામી હતી અને સંચાલક મંડળના 6310 જેટલા ઉમેદવારો આમાં મતદાન કરશે। ગાંધીનગરમાં પણ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો હતો તેવી સ્થિતિ અને તેવી તસવીરો પણ ત્યાંથી સામે આવી છે। ગાંધીનગરથી આ જાણકારી છે, જે અંતર્ગત આજે શિક્ષણ બોર્ડના સભ્યપદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગુજરાતના 58 મતદાન મથકો પર આ મતદાન કરવામાં આવશે। શંકરસિંહ રાણા, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ। મિત્રો, આજે ગુજરાત રાજ્યના સંવર્ગ 8માં સંચાલક મંડળની એકમાત્ર સીટ માટે ચૂંટણી યોજાઈ રહી છે। અગાઉથી નક્કી થયા મુજબ 24/9/2024ના રોજ મતદાન થવાનું નક્કી હતું। એ પ્રમાણે આજે સવારના 8 વાગ્યાથી આ ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે અને સાંજના 5 વાગ્યા સુધી આ ચૂંટણી ચાલુ રહેશે। ત્યાં સુધીમાં ગુજરાત રાજ્યના કુલ્લે 6310 મતદારો એટલે કે સંચાલકો એ પ્રતિનિધિ તરીકે નોંધાયેલા છે, જે સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાંથી કુલ 57 બૂથ ઉપર મતદાન કરવાના છે અને તમામ મતદાન એ સંચાલકના માન્ય મંડળના ઉમેદવાર ડૉક્ટર જેવી પટેલની તરફેણમાં થાય એના પ્રયત્નો અમારા હતા। હવે સામે એક ઉમેદવાર બળવાખોર તરીકે ડૉક્ટર પ્રિયવર્ધન કોરાટ લડી રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો તેમ અમારા ચૂંટણીનો માહોલ એવું બતાવે છે કે સંચાલક મંડળના માન્ય ઉમેદવારની જીત થાય તેવું દેખાઈ આવે છે।